ગુજરાત સરકારમાં મંત્રી એવા બચુભાઈ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2020-21 આ કૌભાંડ ચાલે આવ્યું હતું। જો કે એક જાગૃત અધિકારી તેમની સતર્કતાને કારણે આખું કૌભાંડ બહાર આવ્યું છે અને આ બાબતે હવે એક બાદ એક ફરિયાદ પણ થઈ, ઘણા બધા લોકોની ધરપકડ પણ થઈ છે અને તેમાં બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડનો પણ સમાવેશ છે। મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું। મનરેગાના નામે 71 કરોડના કૌભાંડ મામલે ગુનો નોંધાયો હતો, જે બાબતે આજે ધરપકડ થઈ છે। કૌભાંડ મામલે પોલીસે 35 એજન્સી વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો। 35 પૈકી એક એજન્સી બળવંત ખાબડની હોવાનું પણ ખુલ્યું છે। દેવગઢ બારિયા ધાનપુરમાંથી આખું કૌભાંડ સામે આવ્યું હતું। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, મંત્રી બચુ ખાબડ જે વિભાગ સંભાળી રહ્યા છે એ વિભાગ અંતર્ગત એક કૌભાંડ થાય છે અને મંત્રીશ્રીને ખબર પણ નથી પડતી। આખા કૌભાંડને ઘણો સમય વીતી ગયો, પરંતુ એક હરફ તે ઉચ્ચારતા નથી। આજે પોલીસ એમના પુત્રની ધરપકડ કરે છે, છતાં પણ એ ગાયબ છે। એમના બીજા પુત્ર કિરણ કદાચ એ પણ ગાયબ છે। સવાલ એ છે કે એમના નાક હેઠળ આટલું મોટું કરોડોનું કૌભાંડ થાય છે, છતાં પણ તે કશું બોલતા નથી। બીજી સૌથી મહત્વની બાબત, શું કોઈ ખરું સત્ય, સાચું સત્ય બહાર આવશે ખરા? વિકાસ, મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસોથી આક્ષેપ હતા, પછી એફઆઈઆર થઈ અને આજે જ્યારે રાજ્યના મંત્રી કહી શકાય બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની જ્યારે ધરપકડ થઈ, હજી બીજો પુત્ર પણ નાસ્તો ફરે છે। મહત્વની વાત એ છે કે એ હજી સકંજામાં આવ્યો નથી। જે તત્કાલીન ટીડીઓ છે દર્શન પટેલ, એ પણ સકંજામાં, એટલે એની ધરપકડ થઈ ગઈ છે। અત્યારે કોર્ટ કાર્યવાહીમાં બંનેને રજૂ પણ કર્યા છે। પણ મોટી વાત એ છે કે મનરેગાનું પ્રશ્ન જ્યારે અવડું મોટું કૌભાંડ 71 કરોડનું જ્યારે જોવા મળી રહ્યું છે, ત્યારે એમ લાગે છે કે આ કદાચ 100 કરોડ આસપાસ કરોડ સુધીનો આંકડો લંબાશે। અને બીજી વાત એ છે કે આ માત્ર દાહોદમાં જ છે કે અન્ય જિલ્લામાં આવી રીતે છે? કારણ કે જે રસ્તો બન્યો છે એ રસ્તો બનાવવાના 5 લાખ કે 10 લાખનું બિલ હોય, એ રસ્તો બન્યો જ નથી। હવે આવા બિલો મૂકીને એ જે 35 એજન્સી છે, આ એજન્સીમાંથી એક એજન્સી તમે કહી શકો એમાં બચુ ખાબડના બંને જ પુત્રો, એટલે એક મંત્રીના પુત્ર, એટલે વિપક્ષને પણ અત્યારે બોલવાનો એક મોકો મળ્યો છે। પણ એ બધા કરતાં જે અધિકારીઓ મોનિટરિંગ કરતા હોય એણે આ શું કર્યું છે? મેલાપીપણામાં કર્યું, કોઈ રહેમ રહે જવા દીધું, કે મંત્રીના પુત્ર હતા એટલે શું? આ બધા જ પ્રશ્નો અત્યારે ગુજરાતના રાજકારણમાં ચર્ચાના વિષય બન્યા છે અને વહીવટીતંત્ર માટે પણ ચર્ચા। કારણ કે મનરેગા યોજના એવી છે કે જે લોકોને કામ અપાવે છે, ગરીબોને જે મજૂરીના જે મળે છે એનું ગુજરાન ચાલે છે, રોજગારી મળે છે। આવા સંજોગોમાં જો આવા કૌભાંડ થતા હોય, કૂવા ન બને, રસ્તા ન બને, અન્ય ન બને અને માત્ર કાગળ ઉપર જ જો રૂપિયા ચૂકવાતા હોય તો આ એક મોટું કૌભાંડ કહી શકાય। બિલકુલ, આ ગંભીર સમસ્યા છે, ગંભીર પ્રશ્ન છે। બાબતે હવે સરકારે એલર્ટ એટલા માટે થવું પડશે કારણ કે આ પહેલીવારનું કૌભાંડ નથી અને આ વખતે કૌભાંડમાં તો પરાકાષ્ઠા જોવા મળી છે। જે મંત્રી જે વિભાગ સંભાળી રહ્યા છે, વિભાગ અંતર્ગત એક આટલું મોટું કૌભાંડ થાય છે અને એ જ મંત્રીના પુત્રની જો આમાં સંડોવણી હોય તો સવાલ એ છે કે શું આમાં કટકી ઉપર સુધી જતી હતી? એ મંત્રી હોય, સેક્રેટરી હોય, ડીડીઓ, ટીડીઓ, જે પણ અધિકારી આમાં સંડોવાયેલ હોય, જે પણ પોલીસ વિભાગના અધિકારી આમાં સંડોવાયેલ હોય,